નમસ્તે. આજે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. કયા મૂળાક્ષર? તો તમે આગળ બધા મૂળાક્ષર શીખી જ ગયા છો. કયા મૂળાક્ષર પછી કયો મૂળાક્ષર આવશે તો તમને યાદ જ હશે બાળકો. તો ચલો બધાનું ધ્યાન અહીંયા. ન નગારાનો ન પછી શું આવે? પ પતંગનો પ. ફ ફટાકડાનો ફ. ફ પછી શું આવે? બ બકરીનો બ. પછી ભ ભમેડાનો ભ. પછી મ મરચાનો મ. ય યતિજીનો ય. પછી શું આવશે? ર રમકડાનો ર. લ લખોટાનો લ. પછી શું આવશે? વ વહાણનો વ. એવી જ રીતે આપણે અહીંયા આગળ જોડવાના છે. ન કઈ છે? સામેની બાજુ શોધો અને જોડો. એટલે કે અહીંયા એક બાજુ મૂળાક્ષર લખેલા છે અને સામેની બાજુ એવા સરખા મૂળાક્ષર ક્યાં છે? શોધો અને જોડો. આ શું છે? ન. ન કઈ છે? આ રંગ. એને જોડો બાળકો. ત્યારબાદ પ. પ કઈ છે? સામેની બાજુ આ રંગ. એને જોડો. ફ આ રંગ. બ ભ મ અને ય. આ રીતે તમારા બાળકો જોડકા જોડવાના છે. ત્યારબાદ ચિત્ર ઓળખી મૂળાક્ષર લખો. એ આગળ ચિત્ર દોરેલા છે અને તમારે ઓળખીને એના મૂળાક્ષર લખવાના છે. આ શેનું ચિત્ર છે? ન નગારાનું ન. તો શું આવશે? ન નગારાનો ન લખવાનો. પ પતંગનો પ. આ શેનું ચિત્ર છે? પતંગનું. તો પ પતંગનો પ. આ શું છે? ફૂલ. તો ફ ફૂલનો ફ. પછી આ મરચું છે. શું છે? તો મ મરચાનો મ. લ લખોટાનો લ. આ શું છે? લખોટા. તો શું છે? લખવાનું લ લખોટાનો લ. ત્યારબાદ આ શેનું ચિત્ર છે? ભમરડો. તો ભ ભમરડાનો ભ. આ પ્રમાણે બાળકો તમારે ચિત્ર ઓળખી મૂળાક્ષર લખવાના છે. ફૂલ પેજ. ત્યારબાદ ખાલી જગ્યાના જોડકા બી લખવાના છે. આજનું આપણું ગૃહ કાર્ય છે CW બે વાર. તમારે આ બધી જ વસ્તુ બે વાર લખવાની છે જેથી તમને યાદ રહે. બાય બાય.